જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણિયા ગામના સમીરભાઈ ડાયાભાઈ રાઠોડે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પાયોનિયર કોલેજ વડોદરાના પ્રોફેસર કોમલ મેડમ અને ઋષિકેશ સર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વડોદરા મેડિકલના વિદ્યાર્થીઓના આપઘાતનો પ્રયાસ મામલે ફરિયાદ મુજબ આરોપીઓ BMSના પ્રથમ વર્ષના વિદ્યાર્થી રોહન દિનેશભાઈ રાઠોડ સાથે તેની અનુસૂચિત જાતિને આધારે જાતિ ભેદભાવ કર્યો. આરોપ છે કે પ્રોફેસર રોહને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો, જાહેરમાં અપમાન કર્યું અને તેનું ભણતર બગાડી દેવાની ધમકીઓ આપી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ રોહનને સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. ક્લાસમાં અને અન્ય વિદ્યાર્થીઓની સમક્ષ જાહેરમાં તેનું અપમાન કર્યું હતું. આ ઉપરાંત તેનું ભણતરનું આખું વર્ષ બગાડી દેવાની ધમકીઓ પણ આપી હતી. ફર્સ્ટ યર BAMSમાં અભ્યાસ કરતા રોહનભાઈ રાઠોડ નામના સ્ટુડન્ટે તારીખ 10 ફેબ્રુઆરીના દિવસે એક સુસાઇડ એટેમ્પ્ટ ટ્રાય કર્યો હતો. ત્રીજા માળેથી પડતું મૂક્યું હતું અને એના અનુસંધાને પોલીસ ફરિયાદ એવી લેવામાં આવી છે કે ફર્સ્ટ યરમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમના પ્રોફેસર ઋષિકેશ સર અને કુમલ મેડમ એક કાસ્ટ બેઝ એમને ડિસ્ક્રિમિનેશન કરતા હતા, જાતિ વિષયક અપમાન કરતા હતા અને મેન્ટલી ટોર્ચર કરતા હતા. અને જર્નલમાં હું સહી નહીં કરું તો નીચી જાતિ, આવા પ્રકારના શબ્દો વાપરીને અને એને ટોર્ચર કરતા હતા. અને પછી 10 તારીખે જર્નલમાં સહી નથી કરીને જર્નલ ફેંકી દીધી એવો આરોપ છે. અને એનું બંદૂક રાખીને અને રોહન રાઠોડે એક સુસાઇડ એટેમ્પ્ટ ટ્રાય કર્યો હતો. હાલ પોલીસ તપાસ ચાલુ છે. આની અંદર આપણે જેટલા બી વિટનેસીસ છે એના રોહન રાઠોડના ક્લાસરૂમમાં જે સ્ટુડન્ટ્સ ભણે છે, અન્ય પ્રોફેસર્સ છે, પ્રિન્સિપલ્સ છે. આની અગાઉ બી આણે કોઈ આવી ફરિયાદ કોઈ પ્રિન્સિપલ મેડમને કે અન્ય કોઈ પણ કોલેજના હોદ્દેદારોને કરી હતી કે કેમ, આ દિશામાં બી આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ, સ્ટુડન્ટ્સની બી પૂછપરછ કરી રહ્યા છીએ. જો કોઈ એવિડન્સીસ મળી આવે છે તો પછી આરોપીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટેકનિકલી CCTV ફૂટેજીસ છે, પછી આરોપી અને ફરિયાદી બંનેના મોબાઈલ ચેક કરવામાં આવશે. પછી સાથે આની અંદર CCTV ફૂટેજીસ બી ચેક કરશું અને જોડે આપણે એ દિશામાં બી તપાસ કરશું કે લગભગ સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર્સ બધા મળીને 100થી વધારે સાક્ષીઓ લગભગ ચકાસવાના આવશે આની અંદર. વડોદરાની પાયોનિયર કોલેજના 2 પ્રોફેસરના ત્રાસથી BMSના વિદ્યાર્થીએ કોલેજના 3જા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. વિદ્યાર્થીને ગંભીર ઇજા થતાં શરૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો છે. કોલેજના 2 પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ જનરલમાં સહી કરી આપી નહોતી અને જનરલ બુક ફેંકી દીધી હતી. આ સતત અન્યાય, અપમાન અને માનસિક ત્રાસને કારણે રોહનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો, જેથી રોહનને કોલેજના 3જા માળેથી બારીમાંથી કૂદકો માર્યો હતો, જેને કારણે તેને શરીરમાં ગંભીર ઇજાઓ થઈ છે. વડોદરાના યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પરિવારે જૂનાગઢ લઈ ગયો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.